નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાદ એક અત્યારે તો ભારતીય રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે ને સાથે બદલાવ પણ આવી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એક બાજુ જ્યારે ગુજરાતની આપણે વાત કરતા હોઈએ છીએ ને ગુજરાતમાં આખું નવું મંત્રીમંડળ લાવવામાં આવ્યું અને સાથે સીએમ પણ બદલી નાખવામાં આવ્યા, એટલે કે આખો નવો ફેઝ અત્યારે તો ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારનો જોવા મળતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. સાથે પંજાબમાં પણ અત્યારે કોંગ્રેસમાં ખૂબ જ મોટી ફેરબદલ કરવામાં આવી. કેપ્ટન અમરિંદર સિંહની જગ્યાએ નવા સીએમને લાવવામાં આવ્યા. મંત્રીમંડળમાં પણ ક્યાંક ધરખમ ફેરફારની શક્યતાઓ વર્તાઈ રહી છે. સાથે રાજસ્થાનમાં પણ હવે આ ટ્રેન્ડ શરૂ થવાનો છે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. જે પ્રમાણે રાહુલ ગાંધી અને સચિન પાયલટ વચ્ચે જે એક મેરેથોન બેઠક થઈ હતી ને મેરેથોન બેઠકમાં જ ક્યાંક અત્યારે તો સૂત્રો તરફથી એવી માહિતી પણ સામે આવી રહી છે કે ક્યાંક ફેરબદલ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. અને છત્તીસગઢમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. શું અત્યારે આ ટ્રેન્ડ બની ગયો છે કે અત્યારે સીએમ બદલી નાખવા, નવું મંત્રીમંડળ લઈ આવો અને તેના કારણે અત્યારે તો ભારતીય રાજકારણમાં સૌથી મોટો એક ફેરફાર પણ થઈ શકે છે? કારણ કે જ્યારે હાઈકમાન્ડની વાત કરીએ તો હાઈકમાન્ડ દ્વારા જે નો રિપીટ થિયરીને જે અજમાવવામાં આવી છે સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં, અને તે જ થિયરી પર અત્યારે તો ક્યાંક કોંગ્રેસ પણ આગળ વધી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. હવે ભારતીય જનતા પાર્ટી તો ચલો નો રિપીટ થિયરી ઉપર આગળ વધી, તો કોંગ્રેસને પણ અત્યારે એટલો સફળતા મળશે કે કેમ? સવાલ ઘણા બધા છે. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર હરિભાઈ દેસાઈ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, આનંદભાઈ શુક્લા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને હર્ષવર્ધન પાંડે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. હરિભાઈ, સૌથી પહેલી શરૂઆત હું આપનાથી કરીશ. ગુજરાતના મંત્રીમંડળમાં ખૂબ જ મોટો ફેરફાર જોવા મળ્યો. ફેરફારની સાથે ક્યાંક આખું નવું મંત્રીમંડળ, નવા સીએમ, આપણે સરપ્રાઇઝિંગ નામ જ જોવા મળ્યું હતું કે આપણે દરેક લોકો વાત કરતા CR પાટીલ, નીતિન પટેલ, એ દરેક વસ્તુ કંઈ જ ના જોવા મળ્યું. આખું સરપ્રાઇઝિંગ નામ સામે આવ્યું. અને સાથે પંજાબમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ અને હવે રાજસ્થાનમાં પણ થવા જઈ રહી છે. આ શું અત્યારે એક ટ્રેન્ડ બની ગયો છે કે આખું નવું મંત્રીમંડળ રચવાનું? કારણ કે જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ને તેને અનુલક્ષીને પણ આ હોઈ શકે તેવું લાગી રહ્યું છે. મને એવું લાગે છે કે આ સમાજવાદના સાચા અર્થમાં છે ને એનું અમલીકરણ થઈ રહ્યું છે. બધાને છે ને સરખો અધિકાર, બધાને મંત્રી પદની તક, મુખ્યમંત્રી પદની તક, એવું બધું છે ને આ એ રીતે આપણે કહી શકીએ. સમાજવાદનું જાણે અમલીકરણ થઈ રહ્યું હોય એ રીતે, સત્તામાં સમાજવાદ એમ. પણ જે મુખ્ય મુદ્દો છે એ છે કે ગુજરાતની વાત કરો તો વિજય રૂપાણીનો શું વાંક હતો એ તો હજુ જાણવા મળતું નથી. હા, અધિકારી રાજ હતું એ એટલી જ હકીકત છે, કારણ કે જ્યારે મુખ્યમંત્રીની પોતાની છે ને એ ક્ષમતા ન હોય, અથવા તો સર્વમિત્ર ખરા પણ એ છે ને એમની ધાક ન હોય, જે આનંદીબેનની ધાક હતી, નરેન્દ્રભાઈની તો સવિશેષ ધાક હતી, એ ધાક તો જતી રહી. એટલે એમને કેમ બદલ્યા એક પ્રશ્ન હતો. બીજું, ભૂપેન્દ્રભાઈ નવા આવ્યા, ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા, પટેલ મુખ્યમંત્રી હોવો જોઈએ, આ આખું ચાલ્યું. અને કડવા પટેલને પહેલી વખત તક મળી. એટલે આપણે ત્યાં જે જાતિવાદી સમીકરણોની વાત જે કરતા હતા ભારતીય જનતા પાર્ટીના મિત્રો, કે અમે તો સામાજિક પેલી સમીકરણોની વાત નથી કરતા, જાતિગત સમીકરણોની વાત નથી કરતા, કોંગ્રેસની ખામ થિયરીને એ લોકો કન્ડેમ કરતા હતા, પણ એમના ત્યાં સોશિયલ એન્જિનિયરિંગ, ગોવિંદાચાર્ય જે શબ્દ આપ્યો એ છે ને એનો અમલ થઈ રહ્યો છે. એટલે બીજું, અત્યારે બધા જ નવા મૂકી દીધા. એનો અર્થ એ થયો કે આ વશેરાઓને પદાવવાના છે ચૂંટણી પહેલા, અને એ નિષ્ફળ જશે એવું માનવાને કોઈ કારણ નથી. આપણે ત્યાં ઘણા લોકો એમ કહ્યું કે ના ના, હું દાદર મારવાના છે, અમારે તળપદીમાં કહીએ તો. પણ હું માનું છું કે એ કદાચ સફળ પણ થાય, અને ભૂપેન્દ્ર પટેલ કદાચ બીજી ટર્મ માટે છે ને રેગ્યુલર ટર્મ માટે પણ મુખ્યમંત્રી બની શકે. એ કોઈ એટલે આપણે કોઈ એની ભવિષ્યવાણી ન કરી શકીએ કે નહીં જ બને. હું તો આ રીતે જોઉં છું. ત્રીજી બાબત આમાં સ્પષ્ટ થઈ કે નરેન્દ્ર મોદી પોતે જ છે ને વોટ મેળવી આપે છે, એ જ આઇકન છે. એ હકીકતને કારણે ભલભલા મહારથીઓને સાઈડમાં મૂકી દીધા. એટલે અત્યારે નીતિનભાઈ બિચારા વ્યથા ઠાલવે છે પણ પક્ષ નહીં છોડી શકે. બીજું, કોંગ્રેસનો એજન્ડા હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને નરેન્દ્ર મોદી નક્કી કરે છે. તમે જુઓ, કોંગ્રેસ સતત એ છે ને પોતાનો એજન્ડા નક્કી કરવાને બદલે
ભારતીય જનતા પાર્ટી શું કરે છે એને આધારે છે ને એની રમતમાં આવી જાય છે. પંજાબની અંદર એ જ પરિસ્થિતિ થઈ. હવે અમરિંદર જો ભાજપમાં જોડાય તો શું થાય? અત્યારે પ્રશ્ન તો આપણે વિચારવા જેવો છે. ઇફ એન્ડ બટ કંઈ પણ થઈ શકે, પણ ત્યાં છે ને કોંગ્રેસે એક મીર માર્યો છે. ભલે છે ને 1 વર્ષ માટે પણ દલિત મુખ્યમંત્રી પંજાબમાં પહેલી વખત આપ્યો છે, એ વાત એમની પાસે છે. અને પેલા બસપા વાળા બેન માયાવતી એમ કે છે કે આ તો છે ને કેવું રાજકારણ છે, તો તમે શું કર્યું? તમે અકાલીઓ સાથે જોડાણ કરીને, અને કોંગ્રેસે તો ચેલેન્જ કર્યા છે એમને કે ભાઈ તમે તમારો અકાલી અને બહુજન સમાજ પાર્ટીનો મુખ્યમંત્રી દલિત જાહેર કરો. એટલે અને અહીંયા તો કમઠાણ ચાલી જ રહ્યું છે રાજસ્થાનની અંદર, પણ રાજસ્થાનમાં આપણે અહીંયા જેમ નીતિનભાઈ નું નામ આપણે આગળ કરતા હતા, એમ રાજેશ પાયલટ નું નામ અત્યારે તો આપણે આગળ કરવું જોઈએ, પણ પછી ખબર નહીં ત્યાં કોથળામાંથી કયું બિલાડું નીકળે છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે હવે કેવી પરિસ્થિતિ સર્જાશે તેને લઈને સવાલ યથાવત જોવા મળ્યો છે. हर्षवर्धन जी, गुजरात में तो एक नया ट्रेंड और नई थियरी आई है, नो रिपीट थियरी, मगर पंजाब और राजस्थान और छत्तीसगढ़ में क्यों? देखिए, कहीं ना कहीं चुनावों को देखते हुए फेरबदल करने की कोशिश जो है कांग्रेस के हाईकमान के द्वारा की जा रही है. मैं डॉक्टर हरि भाई की बात से सहमत हूं, जिस तरह से वो बात कर रहे थे. अभी एक नई तरह की पॉलिटिक्स चल रही है. भारतीय जनता पार्टी तो इसको फॉलो कर ही रही है, साथ में कांग्रेस भी जो है अब नए सिरे से अपनी समीकरण बनाने की कोशिश करने में लगी है. जहां तक पंजाब की बात है तो यज्ञ भाई, मेरा ये कहना है कि केवल दलित चेहरा देने से ही आप सत्ता में आ जाएंगे, इसकी कोई गारंटी नहीं है. दूसरा, आप चरणजीत सिंह चन्नी को लाए, लेकिन मैं यहाँ पर यह कहना चाहूंगा आपका प्रयोग अच्छा है कांग्रेस का, दलित पॉलिटिक्स के जरिए आप चन्नी को लेके आए, लेकिन क्या सबसे बड़ा सवाल यह है कि चुनावों में चन्नी जो है बहुत बड़ा चेहरा होंगे कांग्रेस का, या फिर सिद्धू जो है वो अपने तरीके से उसको पूरी पार्टी को जो है चलाएंगे? क्योंकि आपने देखा होगा अभी हरीश रावत जो प्रभारी है वहां पर, उन्होंने ये बयान देके एक तरह से हलचल मचा दी है कि हमारा चेहरा तो सिद्धू होंगे अगले चुनाव में. तो सोचिए कि कहीं ना कहीं ये थोड़ा सा जो मुझे लग रहा है यहाँ पे डाउट लगता है पंजाब के अंदर. हालांकि ये दलित वाला जो प्रयोग है ये कितना सफल हो पाएगा कुछ कह नहीं सकते, क्योंकि बीएसपी और अकाली जो है वो पहले से इस बात की मांग करते रहे हैं कि वो दोनों साथ लड़ेंगे चुनाव और दलित उप मुख्यमंत्री बनाएंगे. भारतीय जनता पार्टी भी साहब यही कहती है कि हम जो है नया चेहरा लाएंगे, कोई दलित चेहरा होगा. आम आदमी पार्टी तो पहले से दलितों की पॉलिटिक्स वहां पर कर रही है. आपने देखा होगा 2017 में भी जब चुनाव हुआ था तो अच्छी खासी तादाद उनको दलित वोटों की वहां पर मिली थी. तो कहीं ना कहीं जो 32% के आसपास के दलित वोट हैं, इनके ध्रुवीकरण के जरिए वो किसके पाले में जाएंगे मैं इस बारे में अभी कुछ कह नहीं पाऊंगा. लेकिन कहीं ना कहीं अगर ये चारों में बढ़ जाते हैं तो जो गैर दलित वोट है वो किसके पाले में जाएंगे, वो किस तरह के समीकरण बनाने की कोशिश करेंगे, तो इस पे सबकी नजर होगी. दूसरी बात, आपने राजस्थान का कहा, राजस्थान में भी संकट बहुत ज्यादा है कांग्रेस का, क्योंकि जिस तरह से पंजाब का मामला अभी ठंडा हुआ है, इसके बाद अब नया मामला जो है राजस्थान में निकल कर आ रहा है. शुक्रवार को मैं आपको बता दूं राहुल गांधी से मुलाकात भी हुई है सचिन पायलट की, और सचिन पायलट ग्रुप के जितने सारे विधायक हैं उन्होंने इस बात की मांग की है कि अब यहाँ पर परिवर्तन होना चाहिए, कहीं ना कहीं कैबिनेट में फेरबदल भी होने की जरूरत है, क्योंकि 2 साल है आपके पास, आप चीजों को अच्छी तरीके से मैनेज कर सकते हैं. लेकिन क्या आप ये कर पाएंगे? मुझे लगता है कि कांग्रेस इस बार ये प्रयोग यहाँ पर करेगी. हो सकता है अशोक गहलोत से भी जवाब तलब किया जाए, या फिर मंत्रिमंडल में फेरबदल विस्तार वगैरह किया जा सकता है. छत्तीसगढ़ की आपने बात की, वहां पर भी एक बहुत बड़ा मसला है. वहां पर टीएस सिंह देव और बघेल के बीच जो है 2.5 साल को लेकर जो चल रहा था मामला, वो भी मतलब पटरी पर आ चुका है. सीएम हाउस पे 20 से 25 विधायक रोज जा रहे हैं. खुद स्वास्थ्य मंत्री देव साहब जो है वो दिल्ली में हैं, वो आज जो है मिले भी हैं, तो उन्होंने इस बात को लेकर आशा जताई है कि शायद यहाँ पर भी कुछ ना कुछ बड़ा फेरबदल होगा. तो कहीं ना कहीं कांग्रेस को चीजों को बदलना होगा, और इसकी ये कवायद कहां तक रंग लाएगी ये देखने वाली बात होगी. लेकिन कहीं ना कहीं भारतीय जनता पार्टी के गुजरात के मास्टर स्ट्रोक से कांग्रेस भी मास्टर स्ट्रोक की मुद्रा में आई है, इस बात से मैं सहमत हूं. मास्टर स्ट्रोकની મુદ્રામાં તો અત્યારે આવી ગઈ છે, પરંતુ ફાયદો કે નુકસાન કોને થશે તેના લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. આનંદભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે હરિભાઈએ કહ્યું કે અત્યારે હાલ તો ભારતીય જનતા પાર્ટીને કંઈ પણ હોય તો નરેન્દ્ર મોદીને અત્યારે હાલ તો જે ઉપરથી ઓર્ડર આવે, એટલે કે હાઈકમાન્ડ જે ઓર્ડર આપે તેની ઉપર જ અત્યારે હાલ તો ચાલતા હોય છે. કોંગ્રેસમાં એ વસ્તુ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે, જે પ્રમાણે અલગ અલગ અત્યારે હાલ તો બદલાવના સંકેતો આપી રહ્યા છે. શું કોંગ્રેસને તેનાથી ફાયદો થશે ખરો? કારણ કે ચાલો ભારતીય જનતા પાર્ટી તો અત્યારે હાલ તો ગુજરાતમાં 2022ની ચૂંટણી છે તેના લઈને અત્યારે આગળ વધી રહી છે, પરંતુ કોંગ્રેસમાં પણ અત્યારે આટલો મોટો બદલાવ એ જરૂરી છે?
સૌથી પહેલા નરેન્દ્ર મોદી કોંગ્રેસ ઉપર કેવી રીતે નિશાન સાધે છે એ સમજવાની જરૂર છે. આપણે કોંગ્રેસ મુક્ત ભારત અભિયાનની તો વડાપ્રધાન મોદીની વાત આપણે સાંભળતા જ આવ્યા છીએ, પરંતુ જે પ્રકારે હવે તેમણે કોંગ્રેસની નેતાગીરી કમજોર છે એ સાબિત કરવા માટે ગુજરાતની ભાજપની રાજકીય પ્રયોગશાળામાં એક પ્રયોગ કર્યો, અને એ પ્રયોગ એ કર્યો કે ભાજપની અંદર બોસ માત્ર એ પોતે છે, એટલે કે હાઈકમાન્ડ છે, અને એ હાઈકમાન્ડ એટલું મજબૂત છે કે મુખ્યમંત્રીને પણ બદલી શકે છે, નાયબ મુખ્યમંત્રીને પણ ઘરે બેસાડી શકે છે, અને એ સરકારની અંદર રહેલા તમામ મંત્રીઓને એ ધારાસભ્ય બનાવી શકે છે, અને નવી ટીમ લાવી અને એમના નામ ઉપર ગુજરાતની અંદર 1 વર્ષ પછી થનારી ચૂંટણી લડી શકે છે. હવે સવાલ એ થયો કે આ ઘટના બની પછી સૌથી પહેલા ટીએમસી ની પ્રતિક્રિયા આવી. જો તમે એ પ્રતિક્રિયા બરાબર જોઈ હોય તો એ પ્રતિક્રિયાની અંદર મમતા બેનર્જીને પીએમ ના કેન્ડિડેટ તરીકે આગળ કરવાનો પ્રયત્ન એ નિવેદનની અંદર કરવામાં આવ્યો, અને એની સાથે મમતા બેનર્જીએ પણ કહ્યું કે રાહુલ ગાંધી ક્યારેય નરેન્દ્ર મોદી ન થઈ શકે. એટલે આ સીધે સીધો કોંગ્રેસની જે નેતાગીરી હતી, જે નેતાગીરીને 2024માં લોકસભાની ચૂંટણી જીતવી છે અને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા છે, એ નેતાગીરી ઉપર એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક હતો. આ નિવેદન પછી જ રાહુલ ગાંધીએ પોતાને અવારનવાર ચેલેન્જ કરનારા અને પંજાબ વિધાનસભાની ચૂંટણીની અંદર પ્રચાર માટે પણ નહીં બોલાવેલા એવા પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી રાજીવ ગાંધીના મિત્ર એવા કેપ્ટન અમરિંદર સિંહને ચામાંથી માખી કાઢે એવી રીતે કાઢી અને ફેંકી દીધા. સોનિયા ગાંધી એ છેક સુધી કહેવામાં આવે છે કે અમરિંદર સિંહ સાથે હતા, પરંતુ છેલ્લે એમને કહેવું પડ્યું આઈ એમ સોરી અમરિંદર, અને અમરિંદરને ફાર્મ હાઉસમાં બેસી અને નવા સીએમ ને શપથવિધિ લેતા જોવા પડે. હવે ફાયદો અને નુકસાનની વાત જો કરીએ તો નરેન્દ્ર મોદી એક ખૂબ બારીક રાજકીય ગણતરી ધરાવનારા વ્યક્તિ છે. નરેન્દ્ર મોદી જાણે છે કે કોંગ્રેસ એક સત્રપો ઉપર આધારિત એક પાર્ટી છે અને ભાજપ અત્યારે પૂરેપૂરી એમના ચહેરા ઉપર આધારિત પાર્ટી છે. એટલે બીજેપીની અંદર જ્યારે કોઈ ફેરફાર કરશે ત્યારે એનું એટલું મોટું નુકસાન નથી જવાનું જેટલું કોંગ્રેસ પોતાના ક્ષત્રપોને બદલી અને નુકસાન કરવાની છે. પહેલો જે એમની સામે પડકાર આવ્યો છે એ પંજાબની અંદર 5 મહિના પછી જે ચૂંટણી થવાની છે એની અંદર એનું પરિણામ એમને જોવા મળે એવી પૂરી શક્યતા છે. આ સિવાય અશોક ગેહલોત એ રાજસ્થાનની અંદર ખૂબ મોટું રાજકીય વર્ચસ્વ ધરાવે છે. કોંગ્રેસની અંદર ઘણા વખત પછી સંગઠન મહામંત્રી જો કોઈ બનાવવામાં આવ્યા હોય તો એ અશોક ગેહલોતને બનાવવામાં આવ્યા હતા, પછી એમને મુખ્યમંત્રી તરીકે મોકલવામાં આવ્યા. ત્યાર પછી તમે ભૂપેશ બઘેલ જુઓ તો ભૂપેશ બઘેલ પણ અત્યારે જે એમએલએ છે છત્તીસગઢની અંદર એમાં મોટાભાગના એમએલએ એમની સાથે છે. આવા સંજોગોની અંદર સિંહદેવની તરફેણ કરવી એ કોંગ્રેસ માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ સિવાય સચિન પાયલોટની તરફેણ કરવી એ પણ કોંગ્રેસ માટે રાજસ્થાનની અંદર ઘાતક બની શકે છે. આવા સંજોગોની અંદર નરેન્દ્ર મોદી અને એમની જે સ્ટ્રેટેજી છે એની ગુજરાતની અંદર પૂર્ણાહુતિ નથી થવાની. હમણાં થોડા વખત પહેલા અમિત શાહ એ મધ્યપ્રદેશ ગયા હતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની અમિત શાહની મુલાકાત પછી ઊંઘ હરામ થઈ ગઈ છે. એ બેઠકો ઉપર બેઠકો કરી રહ્યા છે અને એનું કારણ એ છે કે અમિત શાહ 2 સ્થાનો ઉપર શિવરાજસિંહ ચૌહાણની હાજરીમાં ભાજપના જે સાંસદ છે રાકેશસિંહ એમના વખાણ કરી ચૂક્યા છે, અને માનવામાં આવે છે કે બીજેપીનું આ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બદલવાનું અભિયાન એ મધ્યપ્રદેશ થઈ અને હરિયાણા પહોંચવાનું છે. તો આવા સંજોગોની અંદર કોંગ્રેસનું નેતૃત્વ છે એ નેતૃત્વને એક રીતે કમજોર સાબિત કરવાની આખી ગેમની અંદર કોંગ્રેસનું નેતૃત્વ જે રીતે ફેરફારો કરી રહ્યું છે એ ફેરફારો બીજેપીના સંગઠન અને એની બાંધણી ને અનુરૂપ આવે એવા નથી. આવા સંજોગોની અંદર મોટા ક્ષત્રપો કોંગ્રેસના મોટા નેતાઓને હટાવવા એ બની શકે કે આગળ જતા કોંગ્રેસ સંગઠન કે જે સંગઠન અત્યારે નબળું માનવામાં આવે છે એ સંગઠનને બહુ મોટું નુકસાન થઈ છે.
હરિભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે આપણે ભારતીય જનતા પાર્ટીની તો વાત કરીએ કે તેમાં એક નવી થિયરીની સાથે હવે તેઓ આગળ વધ્યા છે, નો રિપીટ થિયરી. આ ફાયદાકારક ભારતીય જનતા પાર્ટી માટે હશે? અને સાથે જ્યારે કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસ શાસિત અત્યારે 3 રાજ્યોની વાત થઈ રહી છે, એમાં પણ પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ. શું તેમાં પણ તેમને ફાયદો કે નુકસાન શું થઈ શકે છે? શું છે આપનું મંતવ્ય? આપણે જે પેલી વાત કરીએ છીએ ને, સરદાર સાહેબ કહેતા હતા ને, કોંગ્રેસના નામે ચાડીઓ પણ ઉભો કરવામાં આવે તો એને વોટ મળશે એ વખતે. એવી સ્થિતિ નરેન્દ્ર મોદીએ ઊભી કરી છે પ્રજાની વચ્ચે. એ આપણે છે ને બધા એ બાબતમાં સંમત થવું પડે. બીજું, એમની જે વ્યૂહરચના છે એ મેં શરૂઆતમાં જ જેમ કહ્યું એમ કે એ છે ને એ બોલ ફેંકે છે અને એ રમતમાં જ બીજા લોકો અટવાઈ જાય છે. અને નરેન્દ્ર મોદી તો એ દરમિયાનમાં છે ને બીજી રમતો ઘણી બધી આગળ વધી ગઈ હોય છે એમની. એટલે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં જો નવા સવા મંત્રીઓ એ લોકો છે ને જો જીતાડી શકે આવતું ઇલેક્શન, તો હું માનું છું. કારણ અને બીજું કે આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર CR પાટીલને પ્રદેશ પ્રમુખ તરીકે મૂકવામાં આવ્યા. એના પછી છે ને આખું એક ચેતના આખા સંગઠનની અંદર આવી, એ કોઈ ના નહીં પાડી શકે. CR પાટીલ અને વિજય રૂપાણીની વચ્ચેનો ખટરાગ એને છે ને ખાળવા માટે ઘણા બધા લોકો એમ કે છે કે આનંદીબેનના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈને લઈ આવ્યા, પણ મને લાગે છે કે ભૂપેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ છે અને ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા છે ને નરેન્દ્ર મોદી છે. એટલે મારી દ્રષ્ટિએ તો, અને હું બહુ સ્પષ્ટ છું આ બાબતમાં, કે આનંદીબેને પણ એમને આશીર્વાદ આપ્યા છે અને અમિત શાહે પણ આશીર્વાદ આપ્યા છે. એટલે ભૂપેન્દ્રભાઈને માટે તો છે ને 2 હાથમાં લાડુ છે, હું સાચું કહું તો. આવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની વીકનેસનો લાભ લઈ શકે ગુજરાતની અંદર. બીજું, આપ નું કોઈ વજૂદ મારી દ્રષ્ટિએ અહીંયા નથી, પણ એનું વજૂદ એટલું છે કે જે કોંગ્રેસના પોકેટ્સ છે ત્યાં આપ છે ને જે રીતે પોતે છે ને પરિભ્રમણ કરે છે, એટલે કોંગ્રેસને એનું નુકસાન થવાનું છે એટલી જ હકીકત છે. ઓવૈસી હોય કે પછી પેલી BTP હોય, એ પણ જેને અલ્ટિમેટલી તો કોંગ્રેસને નુકસાન કરશે. એટલે ગુજરાતની અંદર હું માનું છું કે ડિસેમ્બર 22ની જે ચૂંટણી છે એ ફરીને ભારતીય જનતા પાર્ટી જીતે તો મને કોઈ આશ્ચર્ય નહીં થાય. પંજાબની બાબતમાં મને લાગે છે કે હર્ષવર્ધનજીએ જે કહ્યું કે આનંદે જે કહ્યું એ બાબત સાથે હું સંમત છું. ત્યાં શું થઈ શકશે એ મને ખબર નથી, પણ નુકસાન જરૂર કરી શકે અમરિંદરસિંહ. અને એ નુકસાન કરી શકે, શું કરે છે, કારણ કે પહેલા એ છે ને અકાલી દળમાં પણ હતા, એટલે એ ગમે ત્યાં ઠેકડો મારી શકે, મહારાજા છે ભાઈ. અચ્છા, બીજું, એમણે છે ને સિદ્ધુને રાષ્ટ્રદ્રોહી ગણાવ્યો અને સિદ્ધુ અને એમના માણસોએ એમની પેલી ગર્લફ્રેન્ડ જે છે પાકિસ્તાનની, એનો મુદ્દો ઉછાળ્યો. એટલે કોંગ્રેસ છે ને અંદર જે રીતે છે ને બાજે છે, એટલે એનું નુકસાન છે ને એને થવાની શક્યતા વધારે છે. જે હરીશ રાવતે જે ભાંગરો વાટ્યો કે સિદ્ધુના નેતૃત્વમાં લડાશે, પછી સુરજેવાલાએ જરા કવર અપ કરી લેવાની કોશિશ કરી. સુનિલ જાખડે પણ નિવેદન આપ્યું હતું એમાં તો. હા, એટલે એ રીતે છે ને એમણે કહ્યું કે ભાઈ પાર્ટીના નેતા તરીકે એ સિદ્ધુ અને સરકારના નેતા તરીકે એમ કે આ મુખ્યમંત્રી એ રીતે છે ને પેલું કરશે. મને લાગે છે રાજસ્થાનમાં તો સરકાર જઈ શકે, કોંગ્રેસ સરકાર જઈ શકે એવું મને લાગે છે. અત્યારે ગબડાવાનું અશોક ગેહલોતને કારણે જ કદાચ એ ટકી છે. અને અશોક ગેહલોતે દિલ્હી જવાની ના પાડી દીધી હતી. એમણે કાર્યાધ્યક્ષ તરીકે, કોંગ્રેસના કાર્યાધ્યક્ષ તરીકે જવાની ના પાડી દીધી હતી. એ બાબત, અને મને લાગે છે એમનામાં પણ એક બળવાખોરીનો એક આખો સ્વભાવ દેખાય છે ને. અત્યારે 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે એ પાછા છે ને ફરીને જેમ વિજય રૂપાણી 5 વર્ષ પૂરા કરીને જેમ સેલિબ્રેશનમાં નીકળ્યા હતા, એમ ભાઈ આપણા ગેહલોત પણ છે ને 3 વર્ષ માટે સેલિબ્રેશનમાં નીકળી રહ્યા છે હમણાં. ભૂપેશ બઘેલનું જે છે એમાં ખટરાક તો છે જ છે, અને કોંગ્રેસમાં ખટરાક ક્યાં નથી, ક્યારે શું થઈ શકે યુ નેવર નો. અને નરેન્દ્રભાઈ છે ને મજા લે છે આ બાબતની, કારણ કે એ છે ને બોલ ફેંકે છે અને આ લોકો રમવા જાય છે, ત્યાં એ બીજી રમત શરૂ કરે છે. એટલે મુશ્કેલી એ છે.
बिल्कुल हर्षवर्धन जी, मैं आपके पास आना चाहूँगा। जिस तरीके से पंजाब में अगर नेतृत्व परिवर्तन जो हुआ है, उसके साथ में राजस्थान में भी हो सकता है और छत्तीसगढ़ में भी हो सकता है, ये 2024 की रणनीति का एक छोटा सा हिस्सा ऐसा लग रहा है। बिल्कुल कह सकते हैं आप, लेकिन ये दाव कितना कारगर हो पाएगा ये देखने वाली बात होगी। क्योंकि कई बार क्या है, नए चेहरे के साथ अगर आप चुनाव में जाते हैं तो एंटी इनकम्बेंसी को भी वो खत्म करते हैं। लेकिन हर राज्य की अलग अलग परिस्थिति है यज्ञ भाई। क्योंकि गुजरात में तो आप देखिए, भूपेंद्र भाई पटेल बेशक आए हैं, लेकिन उसकी डोर जो है दिल्ली में है, अमित शाह और नरेंद्र मोदी के हाथ में है। क्योंकि नरेंद्र मोदी ने ही चुनाव लड़ना है गुजरात का। वो तो एक प्रतिनिधि है भूपेंद्र पटेल, चुनाव उन्होंने ही जिताना है। आपने देखा होगा पिछले बार भी अर्बन एरियाज में नरेंद्र मोदी अगर सभा नहीं करते तो भारतीय जनता पार्टी 99 क्रॉस भी नहीं कर पाती। मुझे लगता है शायद हार जाती है यहाँ पे गुजरात में। तो कहीं ना कहीं ये सारी चीजें हैं और कांग्रेस भी अपनी रणनीति बना रही है। अलग अलग राज्य की अलग अलग परिस्थितियां हैं। वो यज्ञ भाई कहते हैं कि सियासत समझने नहीं देती सच्चाई, कभी चेहरा नहीं मिलता, कभी दर्पण नहीं मिलता। तो परिस्थितियां जो है अलग अलग है और इन्हीं सबको देखते हुए कवायद की जा रही है। लेकिन कहीं ना कहीं अभी भारतीय जनता पार्टी का जो केंद्रीय नेतृत्व है वो बहुत ज्यादा मजबूत है। इसलिए आप देख रहे हैं कि जिन जिन राज्यों में भारतीय जनता पार्टी की सरकारें हैं वहां पर मुख्यमंत्री बदला जा रहा है तो किसी भी तरह की कोई हलचल नहीं हो रही, कोई चूं तक नहीं हो रही है वहां। वहीं आप कांग्रेस में देखिए, कभी रंधावा का नाम आ जा रहा है, कभी साहब आप जाखड़ साहब का नाम ले आते हैं, कभी अंबिका सोनी का ले आते हैं। तो कहीं ना कहीं अंतर विरोध है और कहीं ना कहीं कांग्रेस का हाईकमान जो है बहुत ज्यादा कमजोर है। और यज्ञ भाई जब हाईकमान आपका कमजोर है तो इसी तरह की परिस्थितियों से गुजरना पड़ता है, कभी राजस्थान तो कभी छत्तीसगढ़ तो कभी पंजाब तो कभी अलग राज्य में। तो ये सब चीजें चलती है राजनीति के अंदर। બિલકુલ અત્યારે હાલની જે પરિસ્થિતિ વિશે તમે આનંદભાઈ એક વસ્તુ તો કહી શકાય કે ચલો ગુજરાતમાં નો રિપીટ થિયરી ઉપર અત્યારે તો આગળ વધ્યા, પણ કોંગ્રેસ કેમ અત્યારે તો આની આ થિયરી ઉપર આગળ વધી કે તેમણે પણ અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના રાહે આગળ જવાનું ચાલુ કર્યું હોય તેવું લાગી રહ્યું છે આમાં તો। હા, મેં કહ્યું એ પ્રકારે રાહુલ ગાંધી ને સાબિત થવું છે કે એ નરેન્દ્ર મોદી છે કોંગ્રેસના, અને કોંગ્રેસના નરેન્દ્ર મોદી સાબિત થવાના ની કોશિશમાં એ પંજાબની અંદર પણ પોતાના ચૂંટણી સમીકરણો 2024 પહેલા વીખી રહ્યા છે। એક પ્રકારે શક્યતાઓ જે છે એ શક્યતાઓ એ છે કે રાજસ્થાનમાં પણ ચૂંટણી સમીકરણો વિખાશે, છત્તીસગઢમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થવાની છે। કોંગ્રેસ એ જમ્મુ કાશ્મીર થી લઈ અને છેક તમિલનાડુ સુધી એક પણ રાજ્યમાં એવું નથી કે જ્યાં આગળ એમાં આંતરિક જૂથબંધી ન હોય। કોંગ્રેસનું સ્ટ્રક્ચર જ જૂથબંધી ઉપર આગળ વધનારું સ્ટ્રક્ચર છે। આ સ્ટ્રક્ચરની અંદર ખરેખર ડિસેન્ટ્રલાઇઝ સેન્ટ્રલ લીડરશિપનો એક કોન્સેપ્ટ છે અને આ કોન્સેપ્ટની અંદર જ્યારે સેન્ટ્રલાઇઝ લીડરશિપ એ કમજોર બને, જ્યારે તમારા પાસે ફૂલ ટાઈમ અધ્યક્ષ એ છેલ્લા 2 વર્ષથી હોય નહીં અને એવા સંજોગોની અંદર જે આ ક્ષત્રપો છે, જે આ ડિસેન્ટ્રલાઇઝ લીડરશિપના મઠાધીશ બની અને બેઠેલા જે નેતાઓ છે એ નેતાઓને હટાવવા અને એમનો પ્રભાવ સંગઠન અને લોકોની અંદરથી ભૂસવો એ એક બહુ મોટું વિકટ ટાસ્ક છે અને આ ટાસ્ક એ પંજાબની અંદર જે રીતે ફસાયા છે એ રીતે હવે તેમને રાજસ્થાન અને છત્તીસગઢમાં ફેરફાર કરવા પડશે અને નરેન્દ્ર મોદી સાબિત થવાની કોશિશમાં રાહુલ ગાંધી એ 2024માં કોંગ્રેસનું જે ચૂંટણી સમીકરણ છે એ ચૂંટણી સમીકરણ વીખી રહ્યા છે અને એનો સૌથી મોટો લાભ નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જીને આગામી સમયમાં થતો આપણે જોઈ શકીશું। હરિભાઈ, છેલ્લે હું આપણી પાસે આવવા માંગીશ, ગુજરાતમાં નો રિપીટ થિયરી ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ વધી, ક્યાંક સફળ થાય તો 2024માં કેન્દ્રમાં કોઈ નો રિપીટ થિયરી અજમાવવામાં આવે તેવું લાગી રહ્યું છે। નહીં, 2024માં નરેન્દ્ર મોદી જ છે ભાઈ, ત્યાં નો રિપીટ નો પ્રશ્ન નથી। અનલેસ કે રેફરન્ડમ લઈને કોન્સ્ટિટ્યુશનલ ફેરફારો કરીને એ છે ને પ્રેસિડેન્શિયલ સિસ્ટમ લાવે, કારણ કે એમનો અલ્ટિમેટ ગોલ તો એ છે કે પ્રમુખશાહી લાવવી, અને તો જુદી વાત છે, તો એ પ્રમુખ થાય, રાષ્ટ્રપતિ શાસન પોતાના હાથમાં લે, પણ બાકી છે ને વડાપ્રધાન તરીકે તો નરેન્દ્ર મોદી જ છે ભાઈ। પણ હરિભાઈ, આમાં એની ઉપરથી એમ કહે જો કદાચ ગુજરાતમાં અત્યારે તો જે ભારતીય જનતા પાર્ટી સરકાર છે આ નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી સફળ થઈ જાય, આખા દેશમાં પછી આ નો રિપીટ થિયરી ઉપર અત્યારે તો દરેક પક્ષો મનોમંથન કરે તેવું લાગી રહ્યું છે આ ઉપરથી। તો હવે તો દરેક પક્ષના નેતૃત્વની ઉપર આધાર રાખે છે। ધારો કે મમતા બેનર્જી મજબૂત છે ત્યાં આગળ,
હા પણ કોંગ્રેસની મજબૂતાઈ કેટલી છે? કારણ કે કોંગ્રેસ મુખ્ય વિપક્ષ તરીકે એની પ્રેઝન્સ બધા રાજ્યોમાં છે, હા, હા, પણ એના ક્યારે કોણ ખડી જશે અને 4 કલાકમાં મિનિસ્ટર થઈ જશે અને પછી ઉતરી જશે અને પછી મોઢું સીલ કરીને બેસશે એ ખબર નથી. બિલકુલ. અત્યારે સવાલ ઘણા બધા છે. જ્યારે ભારતીય રાજકારણમાં આટલો ગરમાવો આવ્યો છે, ભારતીય જનતા પાર્ટી નો રિપીટ થિયરી ઉપર આગળ વધી રહી છે. જોવાનું એ રહ્યું કે હવે આ નો રિપીટ થિયરી અત્યારે તો તે કેટલી સફળ કે નિષ્ફળ જશે. સાથે સવાલ એ પણ છે કે જ્યારે પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢની પણ વાત થતી હોય તો તેમાં અત્યારે તો કોંગ્રેસ પણ એક જે નેતૃત્વ પરિવર્તનની જે અત્યારે વાતો જોવા મળી રહી છે, સીએમ પણ ક્યાંક બદલાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. તેનાથી કોંગ્રેસને હવે કેટલો ફાયદો થશે તે તો હવે જોવાનું છે. તેની સાથે હરિભાઈ, આનંદભાઈ અને હર્ષવર્ધનજી, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.